1700થી વધુની વસ્તી ધરાવતું ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં ખેડૂતોને કોઈ પણ સરકારી સહાયનો લાભ નથી મળતો। આવું કયું ગામ છે અને શા માટે સહાયથી વંચિત રહે છે? જોઈએ અહેવાલમાં। આ છે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું હસનાપુર ગામ। આ ગામ વન વિભાગના સેટલમેન્ટનું ગામ છે। હસનાપુર ગામમાં 1700ની વસ્તી છે। મોટાભાગના લોકો ખેડૂત અને ખેતમજૂર છે। વર્ષોથી સેટલમેન્ટના ગામોને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે। તાજેતરમાં ચાલી રહેલા વિધાનસભાના સત્રમાં પણ હસનાપુર ગામનો મુદ્દો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ઉછાળવામાં આવ્યો છે। તેમણે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો કે હસનાપુર ગામના તમામ ખેડૂતોએ નિયમ મુજબ અરજી કરી છે, ત્યારે હસનાપુર ગામને સહાયથી કેમ વંચિત રાખવામાં આવ્યું? હસનાપુર આખા ગામમાં માવઠાની સહાય નથી મળી, તો અધિકારી કે મંત્રી શું જવાબ આપશે? હું છાતી ઠોકીને કહું છું કે અમારા મત વિસ્તારમાં સહાય નથી મળી। તો હવે સહાય નથી મળી એનો ખુલાસો કૃષિ મંત્રીના બદલે નોડલ અધિકારી એટલે કે સરકારના સચિવ કરશે કે ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે, આમ આદમી પાર્ટી રાજકીય રીતે કામ કરે છે, આમ છે તેમ છે। પણ એક કામ કરવું હોય, સારા રોડ બનાવવા હોય, સારા દવાખાના બનાવવા હોય, સારી શાળા બનાવવી હોય, તો સરકાર પાસે કંઈ નથી, અધિકારી નથી, પૈસાય નથી। ગુજરાતના તમામ ખેડૂતોને મળતા લાભ સેટલમેન્ટના ખેડૂતોને મળતા જ નથી। ગુજરાતના ખેડૂતે મગફળી, સોયાબીન, ચણા, તુવેર કોઈપણ પાક પકાવ્યો હોય તો તેને સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે, જ્યારે સેટલમેન્ટના હસનાપુર ગામના એક પણ ખેડૂતને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી નથી। સેટલમેન્ટનું ગામ હોવાથી ગામનો તમામ વહીવટ સરપંચની જગ્યાએ વન વિભાગના ફોરેસ્ટર દ્વારા કરવામાં આવે છે। આ ગામમાં જમીનની 7/12નો ઉતારો, જન્મમરણના દાખલા સહિતની તમામ કામગીરી વહીવટી તંત્રને બદલે વનતંત્ર દ્વારા કરવામાં આવે છે। અને આ જિંદગી તો જીવી એની કરતા તો હકીકત નો જિંદગી હોય જ સારું। હું કા અમારી માથે ગુજાર કરી નાખ્યો। આવો સરકારી ખરીદીમાં તો હસોડું નામ નિશાન નહીં, મફતના ભાવમાં યાર્ડમાં વેચીને વી આવવાનું। ગામનો વહીવટ કોઈ નહીં, જંગલ ખાતાના આરે ઓલા નામે નહીં આવડે, અરે ફોરેસ્ટર એ જલમ તારીખના દાખલા એ કાઢે, અને કાંઈ સુવિધા નામે કાંઈ મળે નહીં। અને વસ્તી 1700 માણસની વસ્તી, પણ તોય કાંઈ ન મળે નહીં। મતદાન ટાણે આવો આવો બસ બેદી હોય, પછી કાંઈ નહીં, કોણ હું કોણ તું। એક તરફ દેશ અને ગુજરાતમાં વિકાસના મસમોટા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે આ ગામના ખેડૂતોને હજુ સુધી 18મી સદી જેવો અહેસાસ થાય છે। સવાલ એ છે કે જ્યારે કોઈ અવાજ ઉઠાવે ત્યારે જ તંત્ર કેમ દોડતું થાય છે? ગુજરાતના શાસકોને પોતાની નૈતિક જવાબદારીનો અહેસાસ કેમ નથી થતો? હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।